હેલો વિદ્યાર્થી મિત્રો, ઓપન સ્ટડી પોઈન્ટ ઓપન ફોર ઓલ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 7 વિષય સંસ્કૃતની સ્વાધ્યાયન પોથીનો પાઠ 1 ચિત્રપદાની 1 થી 3 ના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું. અહીં ચિત્રપદાની 1 થી 3 ને પાઠ 1માં સમાવવામાં આવેલો છે. તો ચાલો શીખીએ પાઠ 1 ની સમજ. પ્રશ્ન ક્રમ 1. શિક્ષક કે વાલી જે સંસ્કૃત શબ્દો બોલે તે સાંભળીને સુવાચ્ય અક્ષરે લખો. શિક્ષક યાની વાક્યાની વદતિ તાની સુવાચ્ય ક્ષેરઃ લિખતુ. 1. આસંદઃ, કટઃ, તુલા, પર્યકઃ, જપમાલા. પ્રશ્ન 2. આપેલા ગુજરાતી શબ્દો માટે સંસ્કૃત શબ્દો લખો. દંતાનામ શબ્દાનામ સંસ્કૃત શબ્દાહ લિખતુ. ઉદાહરણ આપ્યું છે વૃક્ષ, તો પાદપઃ. આ પ્રમાણે ગુજરાતી શબ્દના સંસ્કૃત શબ્દ લખવાના છે. પેલું થેલો, સ્યુતઃ, મોબાઈલ, ભ્રમણભાસઃ, દડો એટલે કંદુકઃ, ફૂટપટ્ટી એટલે માપિકા, હોડી એટલે નૌકા, માચીસ એટલે અગ્નિપેટિકા, સોય એટલે સૂચિકા, ચશ્મા એટલે ઉપનેત્રમ, કાચકો એટલે કંકતમ, સાબુ એટલે ફેનકમ. પ્રશ્ન 3. નીચે આપેલા શબ્દોને તેની સામે આપેલા યોગ્ય ચિત્ર સાથે જોડો. દત્તાનામ શબ્દાનામ ચિત્રે સહ યોગ્ય રીત્યા યોજતું. અહીં ચિત્રને તેના નામ સાથે જોડવાના છે. 1. પત્રભારઃ, બીજું રંધિકા, નિચ્રેણી, વૃક્ષાયિકા અને અર્ગલમ. પ્રશ્ન 4. કૌંસમાં આપેલા શબ્દોનું યોગ્ય રીતે વર્ગીકરણ કરો. અધો દત્તાનામ શબ્દાનામ વિભાજનમ કરોતુ. અહીં કૌંસમાં શબ્દો આપેલા છે રંધિકા, પત્રભારઃ, સમીકરઃ, જપમાલા, પર્યકઃ, યુતકમ, માપિકા, દંતકુર્વઃ, કૃષ્ણફલકમ, સુધાખણુઃ, વર્ગખંડઃ. શાળા સંબંધી વસ્તુઓ અને ઘર સંબંધી વસ્તુઓ બે વિભાગમાં વર્ગીકરણ કરવાનું છે. સૌપ્રથમ શાળા સંબંધી વસ્તુઓ. રંધિકા, પત્રભારઃ, માપિકા, કૃષ્ણફલકમ, વર્ગખંડઃ. ત્યારબાદ ઘર સંબંધી વસ્તુઓ. સમીકરઃ, જપમાલા, પર્યકઃ, યુતકમ, દંતકુર્વઃ. પ્રશ્ન 5. નીચે આપેલ ગુજરાતી શબ્દોના સંસ્કૃત નામ કોષ્ટકમાં છુપાયેલા છે તે શોધી ગોળ કરો. ગુર્જર શબ્દાનામ સંસ્કૃત નામ ચયતુ. કૌંસમાં આપ્યા છે પ્યાલો, પર્વત, સાવરણી, ટપાલપેટી, ખુરશી, ટ્યુબલાઇટ, પાન, દરવાજો, ઘર, દડો, વૃક્ષ. ગુજરાતી શબ્દોના સંસ્કૃત નામ કોષ્ટકમાં આપેલા છે તેના પર ગોળ કરવાનું છે. જેમ કે પેલું આસંદઃ, सम्माजनी, कंदुकः, कशचः, पर्वतः, पत्रपेटिका, द्वारम, दंडदीप, पर्णम, पादपः, महगृह. प्रश्न 6. આપેલા ચિત્રોના આધારે શબ્દ ઓળખો અને તેની ફરતે ગોળ કરો. ચિત્રદ્રષ્ટા તતસ્ય નામસ્ય ઉપરી ગોળમ કરોતુ. ઉદાહરણ આપ્યું છે કે બોલ છે તેની સામે ચષકઃ યોજિની કંદુકઃ. એમાં કંદુકા ઉપર ગોળ કરેલું છે. આ જ પ્રમાણે ચિત્ર જોઈને એના સાચા નામ ઉપર ગોળ કરવાનું છે. પેલું છે દંડદીપ તુલાક વ્યંજનમ. જવાબ આવશે દંડદીપ, કેમ કે લાકડી છે. બીજું ઇસ્ત્રીને નિશ્રેણી, અર્ગલમ કે સ્મીકરઃ. જવાબ આવશે સ્મીકરઃ. 3. સોય, રંધિકા, સૂચિકા, કંકતમ. જવાબ આવશે સૂચિકા. 4. કોમ્પ્યુટર છે ભ્રમણભાસ, સંગણકમ, ઉપનેત્રમ. સાચો જવાબ સંગણકમ. 5. દરવાજો છે જેને વાતાયનમ, પર્વતઃ, ગૃહમ. જવાબ આવશે વાતાયનમ. પ્રશ્ન 7. શબ્દ જૂથોમાં સુસંગત ન હોય તે શબ્દ ફરતે ગોળ કરો. ઉદાહરણ છે સ્યુતઃ, માપિકા, ભ્રમણભાસ, ખેલની. જેમાં શબ્દ જૂથમાં સુસંગત નથી ભ્રમણભાસ, તેના પર ગોળ કરેલું છે. આ જ પ્રમાણે સવાલ 1માં પાદપઃ, જપમાલા, પર્વતઃ, પ્રહરણમ. સાચો જવાબ આવશે જપમાલા.
એના પર ગોળ કરીએ. 2. ગૃહમ વાતાયનમ સમાજની નૌકા. 3. પર્યંકઃ કંદુકઃ સમીકરઃ પત્રપેટિકા. 4. પર્વતઃ ઉત્પીઠિકા યોજિની કટઃ. આમાં અલગ શબ્દ છે પર્વતઃ. 5. પત્રભારઃ ઉપનેત્રમ યુતકમ ઉરુકમ. પત્રભારઃ અલગ શબ્દ છે, આથી તેના પર ગોળ કરીશું. પ્રશ્ન 8. આપેલા શબ્દનો ઉપયોગ કરી ઉદાહરણ અનુસાર વાક્ય બનાવો. દંતસ્ય શબ્દસ્ય પ્રયોગેણ ઉદાહરણાનુસારમ વાક્યાની લિખતું. ઉદાહરણ આપ્યું છે ચષકઃ માં એસઃ. એસઃ ચષકઃ અસ્તિ. આ પ્રમાણે શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવવાના છે. 1. સમીકરઃ એસઃ. એસઃ સમીકરઃ અસ્તિ. 2. વૃક્ષાયિકા એસા. એસા વૃક્ષાયિકા અસ્તિ. 3. જપમાલા એસા. એસા જપમાલા અસ્તિ. 4. ફેનકમ એતत्. એતत् ફેનકમ અસ્તિ. 5. યુતકમ એતत्. એતत् યુતકમ અસ્તિ. આ વિડીયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો.